તો બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતમાં સત્તા કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી છે। હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે યોજાનારી સામાન્ય સભામાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 સભ્યો સમયસર હાજર થઈ ગયા હતા। બહુમતીનો આંકડો કોંગ્રેસ તરફ ઝૂકેલો હોવાથી સવારે 11 વાગે યોજાનારી ચૂંટણીને બપોરે 3 વાગ્યા બાદ ખેંચવામાં આવી છે। આ ઉપરાંત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે બહુમતી હોવા છતાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે પડદા પાછળ મોટો રાજકીય ખેલ ખેલાઈ રહ્યો છે। તો કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે સભાખંડમાં ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યો હાજર છે, પરંતુ હજુ સુધી ચૂંટણી અધિકારી ઘટના સ્થળ પર નથી। અગાઉ કોંગ્રેસે પક્ષપાતી વલણના કારણે ચૂંટણી અધિકારી બદલવાની માંગ કરી હતી, પરંતુ હવે વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી અધિકારી બીમાર પડ્યા હોવાનું બહાનું આગળ ધરીને પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના મતે આ બધું માત્ર કોંગ્રેસના સભ્યોને તોડવા અને ખરીદ વેચાણનો સમય મેળવવા માટે જ કરવામાં આવી રહ્યું છે। 2-3 દિવસમાં વાતાવરણ ડામાડોળ થાય ને એકાદ સભ્યને કે અમે લોભ લાલચ આપીને જેમ બીજી તાલુકા પંચાયતોમાં ક્યાંક ને ક્યાંક સામદામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને તાલુકા પંચાયતો બહુમતી લોકોએ આપી ત્યાં પણ તોડીને એમને લોકશાહીનું હનન કર્યું છે। એવો ને એવો પ્રયત્ન દિયોદરની અંદર કરવા માટેનું એમને કર્યું, પણ અમારા સભ્યો મક્કમ છે। પાર્ટીએ અને લોકોએ જે એમના ઉપર ભરોસો મૂક્યો એને પૂરેપૂરા પરિપૂર્ણ ઉતરવાના છે અને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે અને અહીંના લોકોનું જે કામ કરવાનું થાય એ તમામ અમારા સભ્યો સાથે મળીને કરશે। ચૂંટણીમાં ક્યાંય ગેરરીતિ કરી ચૂંટણી મુલતવી રાખવાની કોશિશ કરશે તો આ દિયોદરની પ્રજા હવે સહન નહીં કરે। સહન કરવાની પણ એક હદ હોય છે, એ કહેવા માટે અમે સૌ અહીંયા આવ્યા છીએ। શંકા તો ગઈ વખતે જે થયું એના પછી હવે આમના પર વિશ્વાસ રાખવો ખૂબ મુશ્કેલ વાત છે, કેમ કે સરકાર અને તંત્ર દ્વારા ભાજપ દ્વારા સામદામ દંડ નીતિને અપનાવી રહ્યા। ગઈકાલે ₹1.25 કરોડ રૂપિયા સુધીના એક તાલુકા પંચાયત ડેલિકેટને જો ઓફર કરતા હોય તો આ ભ્રષ્ટાચારનો પૈસો ભેગો કરીને આવી રીતે લોકોએ ચૂંટેલા સભ્યને ખરીદવાની કોશિશ કરતા હોય એટલે ગમે તે કરી શકે આ લોકો।